રાજકોટના બિલિયાણામાં ખેડૂત સાથે મારામારીનો મામલો ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ગેરરીતિનો વિડીયો બનાવતા હોવાનો સામે આવ્યો છે। સરપંચ સહિત તેમના લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। પાટીદાર આગેવાન જિગીશા પટેલ પણ પોલીસ પર ફરિયાદ ન લેવાનો આક્ષેપ લગાવી રહ્યા છે। ઇજાગ્રસ્ત ખેડૂતને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો એટલે જે વિમલભાઈ જેને મને ફોન કર્યો હતો, જે મારી સાથે ઊભા હતા, જે ખેડૂતને મારા ગયા પછી એનું અપહરણ કરવામાં આવ્યું, એનો મોબાઈલ જૂટવી લેવામાં આવ્યો, એને ગાડીની ચાવી જૂટવી લેવામાં આવી। એ ભાઈ ત્યાંથી બહાર ન નીકળ્યા, મને શંકા ગઈ, મેં એને ફોન કર્યા, ફોન ન ઉપાડ્યા, મને શંકા ગઈ એટલે હું ફરી પાછી કેન્દ્ર ઉપર ગઈ અને કેન્દ્ર ઉપર મારે પહોંચતા એ લોકોને ખબર પડી કે જિગીશાબેન આવે છે, એટલે જે એને પાટા માર્યા હતા, એના શર્ટની અંદર જે નિશાન હતા જે બૂટના, એ લોકો ખખેરવા માંડ્યા। મારો વિડીયો ત્યાં ચાલુ હતો, હું ત્યાં પહોંચી, મેં એ લોકોને કીધું કે તમે આ લોકોને કઈ રીતે અહીંયા ગોંધી રાખી શકો, તમે આની પૂછપરછ કરવાનો તમને શું અધિકાર છે? એ ભાઈએ, એ ખેડૂત છે, એની સાથે અન્યાય થતો હતો, અમે વિપક્ષ છીએ, વિપક્ષના નેતા તરીકે એને મને ફરિયાદ કરી, હું અહીંયા તમારી આ ભ્રષ્ટાચાર તમારો ખુલ્લો પાડ્યો, એમાં એ ભાઈનો કાંઈ વાક નથી, તમારે અહીંથી એને તમારે ગોંધી રાખવાની તમને કોઈ ઓથોરિટી નથી। અમે આ કંઈ કરવા નહોતા એવું, નકર કે આ જે રાજકુમાર જાટનું જેમ થયું ને એમ તારું થઈ જાય, હાઈ જ નહીં પણ થવા દે। એ ન્યાય એવડે એ લોકો લાલાની હતા, બધા એ હતા, તે પછી એક હરદેવભાઈ મયાત્રા હતા, તે પછી એક નાગરાજ કરીને હતો અને બીજા ઘણા હતા। એને એમ કહેતા હતા કે લાલા મારને, નાગરાજ મારને, હરદેવ મારને, એટલે મને ખબર કે આવડા છે, બાકી આમ હું એકને ઓળખતોય નહીં। માણસો કોના છે આ બધા? પોલીસમાં ગયા હતા, અમારું પણ કઈ સાંભળ્યું નહીં બહુ, ગોંડલ સિવિલમાં ગયા હતા અમે।